રાધે રાધે. આજના આ વિશેષ વાર્તાલાપમાં સૌનું સ્વાગત છે. આજે આપણે ગુજરાતીTV.com પરથી શ્રી પ્રેમાનંદજી મહારાજના એક સત્સંગની ખૂબ જ રસપ્રદ વાતો કરવાના છીએ. હા, જે સેવક માધવ જસાપુરા દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. બરાબર. અને આ કોઈ સામાન્ય પ્રવચન નથી, ખરું ને? આ તો ભક્તો દ્વારા પૂછાયેલા પ્રશ્નો છે. બિલકુલ. અને એ જ આની સુંદરતા છે. આમાં શાસ્ત્રોના સિદ્ધાંતોને સીધા જીવનના, એમ કહીએ કે આપણા રોજના પ્રશ્નો સાથે જોડવામાં આવ્યા છે. તો ચાલો આ સંવાદના ઊંડાણમાં જઈએ અને જોઈએ કે તેમાંથી આપણને શું શીખવા મળે છે. ચોક્કસ. ચાલો તો શરૂઆત કરીએ. પહેલો જ પ્રશ્ન મને ખૂબ જ ગમ્યો. મુંબઈથી અંકુશ તિવારીજીનો છે. તેઓ પૂછે છે કે મહારાજજી, જ્યારે સાધના અવસ્થામાં હતા ત્યારે એક ડાયરી રાખતા હતા, તો એ ડાયરીની સૌથી મહત્વની વાત કઈ હતી? અને મહારાજજીનો જે જવાબ છે ને, એ આખા આધ્યાત્મિક માર્ગનો સાર છે એમ કહી શકાય. તેઓ કહે છે, ડાયરીની સૌથી મુખ્ય વાત હતી નિરંતર ભગવાનના સ્મરણમાં લાગેલા રહેવું. વાહ! તેમને કોઈ પોતાની સિદ્ધિઓ કે અનુભવો નહોતા લખ્યા, પણ એવા મહાપુરુષોના વચનો લખ્યા હતા જે તેમને સતત ભજન કરવા માટે પ્રેરણા આપતા. એટલે કે પોતાના કર્મોનું કેન્દ્ર ભગવાનને બનાવવા. બરાબર. આ જ કૃષ્ણાર્પણની ભાવના છે. તમે નામ જપ કરો, કથા સાંભળો, કંઈ પણ કરો, પણ કેન્દ્રમાં ભગવાન હોવા જોઈએ. પણ અહીંયા એક વ્યવહારુ પ્રશ્ન થાય છે. આજના સમયમાં નિરંતર સ્મરણ કેટલું શક્ય છે, જ્યારે આપણું મન સતત ભટકતું રહે છે? કામ, મોબાઈલ, સોશિયલ મીડિયા. હા, બિલકુલ. તો મનને એક જગ્યાએ ટકાવી કેવી રીતે રાખવું? આના પર મહારાજજી કંઈ કહે છે? હા, અને આનો જવાબ તેમના એક અનુભવમાં છુપાયેલો છે, જે ખૂબ જ સુંદર છે. તેઓ ગંગા કિનારે મળેલા એક મહાન યોગી લાલ સ્વામીજીને યાદ કરે છે. લાલ સ્વામીજીએ તેમને માત્ર 2-3 વાતો જ કહી. અચ્છા. પહેલી, જેવું વિચારશો તેવા બની જશો, જેવું બનવું હોય તેવું વિચારો. ઓહ! અને બીજી, અસંગ રહો, કોઈનો સંગ ન કરો. અસંગ રહો. હા, એટલે કે નિરંતર સ્મરણનો અર્થ એ નથી કે તમે 24 કલાક માળા લઈને બેસી રહો. એનો અર્થ છે તમારા વિચારોની દિશા બદલવી. એટલે જો આપણે ભગવાન જેવા બનવાનું વિચારીએ તો આપણા કર્મો અને આપણું ધ્યાન આપોઆપ એ તરફ વળશે. પણ પેલી બીજી વાત, અસંગ્રહો, એ થોડી કઠોર લાગે, ખરું ને? હા, બિલકુલ. આજના સમાજમાં જ્યાં સંબંધો અને નેટવર્કિંગ જ બધું છે, ત્યાં આ વાત થોડી અવ્યવહારુ ન લાગે? લાગે, પણ મહારાજજી એનો અર્થ બહુ સુંદર રીતે સમજાવે છે. તેઓ કહે છે કે આ એક સૂત્રને કારણે આજે તેમનો કોઈ અંગત મિત્ર નથી કે કોઈ અંગત દુશ્મન પણ નથી. પ્રેમ બધા સાથે છે, પણ આસક્તિ કોઈની સાથે નહીં. વાહ! આ તો ખૂબ જ ઊંડી વાત છે. અસંગ રહેવાનો અર્થ ઉદાસીનતા નથી, પણ ભેદભાવ વગરનો પ્રેમ. બરાબર. જેમ સૂર્ય બધા પર સરખો પ્રકાશ પાડે છે, એ રીતે અંગત જોડાણ માત્ર ઈશ્વર અને ગુરુ સાથે. અને આ સ્થિતિ આપણને સુખ દુઃખથી ઉપર ઉઠાવે છે. ચોક્કસ. અને ત્યારે જ મન શાંત થાય અને સ્મરણ સહજ બને. આ અઝંકતાની વાત એ સીધી રીતે અહંકારના વિષય સાથે જોડાય છે નહીં? બિલકુલ જોડાય છે. અને દિલ્હીથી અંચના ભાર્ગવનો પ્રશ્ન પણ આ જ વિષય પર છે. તેઓ પૂછે છે કે શું આત્મજ્ઞાન પછી હું એટલે કે અહંકાર એ સંપૂર્ણપણે નાશ પામે છે? અહીં મહારાજજી જે સમજાવે છે ને, એ ખૂબ જ રસપ્રદ છે. તેઓ હું-ના 2 પ્રકાર પાડે છે. 2 પ્રકાર? હા. એક છે શુદ્ધ અહમ અને બીજો છે મલિન અહંકાર. મલિન અહંકાર એટલે જે આપણને શરીરનું, પૈસાનું, પદનું અભિમાન કરાવે. હું સુંદર છું, હું હોશિયાર છું, એ બધું. હા, એ બધું. જે મન અને બુદ્ધિ સાથે જોડાયેલું છે. તો પછી શુદ્ધ અહમ શું છે? શુદ્ધ અહમ એટલે માત્ર હોવાપણાનો ભાવ. હું છું, બસ. ઓહ, અચ્છા. એટલે કે હું આ છું અને હું છું વચ્ચેનો ભેદ. એકદમ સાચો મુદ્દો પકડ્યો તમે. આત્મજ્ઞાન થવાથી પેલો મલિન અહંકાર જ સંપૂર્ણપણે નાશ પામે છે. જ્ઞાનની અગ્નિને બાળી નાખે છે. અને જે બાકી રહે છે? જે બાકી રહે છે તે શુદ્ધ અહમ છે. એટલે કે અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, એવો બોધ. આવા જ્ઞાની પુરુષનો કર્તા ભાવ પણ નષ્ટ થઈ જાય છે. એટલે તે કંઈ પણ કરે છતાં સમાધિમાં જ રહે. બરાબર.
કારણ કે તે પોતાની ક્રિયા કરનાર માનતો જ નથી. એકવાર સાધક પોતાના હુંના આ સ્વરૂપને સમજી લે પછી સ્વાભાવિક છે કે તેનું ધ્યાન પરમાત્માના સ્વરૂપ પર જાય. હા, અને આ જ વિષય પર મધ્યપ્રદેશથી ગૌરવ ચૌહાણનો એક સુંદર પ્રશ્ન છે. તેઓ તુલસીદાસજીની એક ચોપાઈનો અર્થ પૂછે છે. ઉમા રામ સુભાવ જેહી જાના તાહી ભજન તજી ભાવના આના. મહારાજજી આ ચોપાઈને સમજાવતા પહેલા 2 શબ્દો વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરે છે. કયા 2 શબ્દો? ભગવાનનો પ્રભાવ અને ભગવાનનો સ્વભાવ. પ્રભાવ એટલે એમની શક્તિ, એમનું ઐશ્વર્ય. આખા બ્રહ્માંડના સ્વામી છે. એક ક્ષણમાં સૃષ્ટિ રચી શકે અને નાશ પણ કરી શકે. હા, આ એમનો પ્રભાવ છે. અને સ્વભાવ. સ્વભાવ એટલે આટલી બધી શક્તિ હોવા છતાં એમનો પ્રેમ અને કરુણા. એ પોતાના ભક્ત અર્જુનના સારથી બને છે. સુદામાના ચરણ ધુએ છે. આ એમનો દયાળુ સ્વભાવ છે. હા, મહારાજજી કહે છે કે જે વ્યક્તિ ભગવાનના આ પ્રેમાળ સ્વભાવને જાણી લે છે તે એમના પર લૂંટાઈ જાય છે. પછી એને ભજન સિવાય બીજું કંઈ ગમતું જ નથી. બિલકુલ. એટલે કહી શકાય કે ભગવાનનો પ્રભાવો કદાચ માથું ઝુકાવવા મજબૂર કરે. પણ એમનો સ્વભાવ હૃદયને જીતી લે છે. સાચી વાત. અને મહારાજજી ભગવાનના સ્વભાવની એક ગેરંટી પણ આપે છે. તેઓ કહે છે કે જો કોઈ એકવાર સાચા દિલથી શરણમાં આવી જાય તો પછી ભલે ગમે તેટલા અપરાધ કર્યા હોય, ભગવાન ક્યારેય એનો ત્યાગ નથી કરતા. ક્યારે નહીં. આ ભક્તિ માર્ગનું સૌથી મોટું આશ્વાસન છે. અને આ વિશ્વાસ અને પ્રેમનો માર્ગ બતાવનાર કોઈક જોઈએ. હા, કોઈક માર્ગદર્શક. આ મને નેપાળથી દિલકુમારી શર્માના પ્રશ્ન પર લઈ જાય છે. અને આ પ્રશ્ન ઘણા લોકોને થતો હશે કે સાચા સંતને ઓળખવા કેવી રીતે? હા, કારણ કે બાહ્ય વેશ તો કોઈ પણ ધારણ કરી શકે છે. એ ભ્રામક હોઈ શકે છે. મહારાજજી આ ગૂંચ બહુ જ વ્યવહારુ રીતે ઉકેલે છે. તેઓ કહે છે કે બાહ્ય દેખાવ પર ન જાઓ. જટા, તિલક, વસ્ત્રો એ બધું ગૌણ છે. તો પછી મુખ્ય શું છે? મુખ્ય છે એમનો આંતરિક પ્રભાવ, એમની અસર. તેમણે 4 મુખ્ય લક્ષણો બતાવ્યા છે. કયા 4? પહેલું, જેમની સંગતમાં આપણા વ્યસન અને ખરાબ વિચારો એટલે કે આપણા દોષો આપોઆપ છૂટવા લાગે. અચ્છા. બીજું, જેમના વચનો સાંભળીને આપણા હૃદયમાં ભગવાન માટે પ્રેમ જાગે. ત્રીજું, જેમની માત્ર હાજરીથી પણ મનને અકારણ શાંતિ મળે. અને ચોથું, જે માન, અપમાન, નિંદાસ્તુતિમાં સમાન રહે અને નિસ્વાર્થ ભાવે માત્ર પરોપકાર જ કરે. એટલે ચાવી એ નથી કે તેઓ કેવા દેખાય છે, પણ ચાવી એ છે કે એમની સંગતની આપણા પર શી અસર થાય છે. બરાબર. તમે એમની હાજરીમાં એક વધુ સારા વ્યક્તિ બનો છો કે નહીં, એ પ્રશ્ન છે. અને આની સાથે તેઓ એક બહુ સુંદર સલાહ પણ આપે છે. હા, જે કદાચ આ લક્ષણો કરતાં પણ વધુ મહત્વની છે. તેઓ કહે છે કે આપણે સંતોમાં દોષ શોધવાનું બંધ કરી દેવું જોઈએ. કેમ? એમનો તર્ક બહુ સરળ છે. જો આપણે પથ્થરની મૂર્તિમાં ભગવાનનો ભાવ રાખીને પૂજા કરીએ અને ભગવાન પ્રગટ થઈ શકે, તો એક જીવંત વ્યક્તિ જેણે ભગવાન માટે બધું જ છોડ્યું છે એમાં ભગવત ભાવ રાખવાથી કેમ લાભ ન થાય? એમનો સંદેશ સ્પષ્ટ છે. વેશ માત્રને પ્રણામ કરો, ભગવાન તમારું કલ્યાણ કરશે. આ તો એક રીતે આપણી પોતાની દૃષ્ટિને શુદ્ધ કરવાની વાત થઈ. સાચી વાત છે. જ્યારે આપણે બીજામાં દોષ શોધવાનું બંધ કરીએ છીએ ત્યારે આપણું ધ્યાન પોતાની સાધના પર કેન્દ્રિત થાય છે. તો માની લો કે કોઈને આવા સંત મળી જાય તો પછીનો પ્રશ્ન માર્ગદર્શનનો આવે. હા, કેવી રીતે આગળ વધવું? હલ્દવાનીથી રમેશજી અને વૃંદાવનથી રોમિલના પ્રશ્નો આ જ વિષય પર છે. રમેશજી પૂછે છે કે તેઓ મહારાજજીના સાચા અર્થમાં પોતાના કેવી રીતે બની શકે. અને મહારાજજી આ ગુરુ શિષ્ય સંબંધને એકદમ સરળ બનાવી દે છે. તેઓ કહે છે કે સત્સંગમાં જે વાતો કહેવાય છે એ જ સાર્વજનિક આજ્ઞા છે. એટલે કોઈ અંગત આજ્ઞાની જરૂર નથી. બિલકુલ નહીં. જો કોઈ રાધા નામનો જપ કરે છે અને સત્સંગની વાતોને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરે છે તો સંબંધ પાકો છે. અને રોમેલ મંત્ર સાક્ષાત્કારનો અર્થ જાણવા માંગે છે. હા, આ શબ્દ થોડો ભારેખમ લાગે છે. હા, પણ મહારાજજી એને બહુ સરસ રીતે સમજાવે છે. મંત્ર સાક્ષાત્કાર એટલે શું? જ્યારે મંત્ર તમારે જપવો ન પડે પણ તે હૃદયમાં આપોઆપ ચાલવા લાગે. એટલે કે અજપા ઝાપ. બરાબર. જેમ આપણે સાયકલ ચલાવતા શીખીએ તો શરૂઆતમાં ધ્યાન રાખવું પડે પણ પછી એ સહજ બની જાય છે. વિચાર્યા વગર ચલાવી શકાય. અજપાજાપ એવું જ છે. મંત્ર શ્વાસની જેમ સહજ બની જાય.
તે સમયે ઈષ્ટનું સ્વરૂપ સતત સામે રહે. અને ગુરુ, ભગવાન અને મંત્ર એકાકાર થઈ જાય. બધું એક, કોઈ ભેદ નહીં. આજના સત્સંગના અંતમાં બે ખૂબ જ વિશિષ્ટ પ્રશ્નો છે. એક તર્કવાદી બુદ્ધિવાળા સાધકનો છે અને બીજો એક કલાકારનો. હા, નાગપુરથી કીર્તિકુમાર કહે છે કે તેમની બુદ્ધિ તર્કવાદી છે. એમને નિર્ગુણ ઉપાસનામાં રસ છે, પણ ગમે તેટલો પ્રયત્ન કરે મન શૂન્ય નથી થતું. આ મૂંઝવણ ઘણાને થતી હશે. ચોક્કસ. અને અહીં મહારાજજી પોતાના 20 વર્ષના નિર્ગુણ ઉપાસનાના અંગત અનુભવથી જવાબ આપે છે. તેઓ કહે છે કે મનને સીધું શૂન્ય કરવાનો પ્રયત્ન કરશો તો તે વધુ ભટકશે. તો કરવું શું? મનને શૂન્ય કરવા માટે પણ કોઈ એક નામનો આધાર લેવો જ પડશે. એટલે નામ સગુણ ઉપાસનાનું સાધન જ નથી, પણ નિર્ગુણ સુધી પહોંચવાની સીડી પણ છે. બિલકુલ. કારણ કે નામ સગુણ પણ છે અને નિર્ગુણ પણ. તેઓ ડોક્ટરની જેમ સલાહ આપે છે. કેવી રીતે? કે રાધા નામને દવાની જેમ લો, બસ જપ કરતા રહો, વિચાર્યા વગર. તેમનો તર્ક ખૂબ સચોટ છે. જેમ શાંત પાણીમાં જ તળિયું સ્પષ્ટ દેખાય છે, તેમ શાંત મનમાં જ નિરાકાર તત્વનો અનુભવ થશે. અને મનને શાંત કરવા માટે નામ જપ જેવો કોઈ ઉપાય નથી. આ તો તર્કવાદી બુદ્ધિને પણ સ્વીકાર્ય હોય એવું માર્ગદર્શન છે. હા. અને હવે છેલ્લો પ્રશ્ન, મને આ ખૂબ જ ગમ્યો. ભોપાલથી એક ફિલ્મ મેકર અંકિતા ગોસ્વામી પૂછે છે કે એમને હવે આધ્યાત્મિક ફિલ્મો બનાવવી છે. હા. તો એમણે શું ધ્યાન રાખવું જોઈએ? આ પ્રશ્ન આધ્યાત્મિકતાને પૂજાઘરમાંથી બહાર લાવીને સમાજ વચ્ચે મૂકે છે. અને મહારાજજીનો જવાબ બતાવે છે કે તેઓ કલાની સામાજિક જવાબદારીને કેટલું મહત્વ આપે છે. તેઓ કોઈ દેવી દેવતાની લીલા પર ફિલ્મ બનાવવાનું નથી કહેતા. તો શું કહે છે? તેઓ એવી ફિલ્મો બનાવવાની સલાહ આપે છે જે સમાજની વાસ્તવિક સમસ્યાઓનો ઉકેલ આપે. જેમ કે એવી ફિલ્મ બનાવો જે યુવાનોને વ્યસનોથી બચાવે. ઓહ વાહ! એવી ફિલ્મ બનાવો જે લોકોમાં રાષ્ટ્રભક્તિ જગાડે. અને ખાસ કરીને એવી ફિલ્મ બનાવો જે પરિવારના સંબંધો, માતા-પિતા પ્રત્યેનો પ્રેમ અને સંસ્કારોનું મહત્વ શીખવે. તો આનો અર્થ એ થયો કે આધ્યાત્મિકતા માત્ર વ્યક્તિગત મુક્તિ માટે નથી? ના, બિલકુલ નહીં. ભક્તિ એટલે તમે જે પણ કામ કરો છો, જે પણ કલા તમારી પાસે છે, એનો ઉપયોગ સમાજના ભલા માટે કરવો. બરાબર. જો કોઈ ફિલ્મ જોઈને એક પણ યુવાન વ્યસન છોડી દે તો એ ફિલ્મ બનાવવી એ પણ એક પ્રકારની ભક્તિ જ છે. એક પ્રકારે કર્મયોગનું જ સ્વરૂપ છે. સાચી વાત. આજના આખા વાર્તાલાપમાં આપણે જોયું કે કેવી રીતે નિરંતર સ્મરણથી લઈને અહંકારના વિસર્જન સુધી અને ભગવાનના સ્વભાવની સમજથી લઈને નામ જપના સરળ માર્ગ સુધી દરેક પ્રકારના સાધક માટે કોઈક ને કોઈક રસ્તો બતાવવામાં આવ્યો છે. હા. અને આ આખી ચર્ચા એક બહુ જ મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે. મહારાજજી દરેક જટિલ આધ્યાત્મિક સમસ્યાનો અંતે એક જ સરળ અને સુલભ ઉપાય બતાવે છે: નામ જપ. એટલે એક સવાલ મનમાં એ આવે છે કે શું આપણે મોટા મોટા ગ્રંથો અને જટિલ જવાબોની શોધમાં ઘણીવાર આપણી સામે રહેલા સૌથી શક્તિશાળી અને સૌથી સરળ સત્યને અવગણી દઈએ છીએ? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે. જો આપને આ વાર્તાલાપ સારો લાગ્યો હોય તો આપના અભિપ્રાય કોમેન્ટમાં લખી અમને મોકલવાનું ચૂકશો નહીં. અને gujaratiTV.com ને લાઇક, મિત્રો સાથે શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. રાધે રાધે.